ભુજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે અને આ સાથે જ ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મધ્યસ્થ કાર્યાલય પણ ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે। તેવામાં ભુજ શહેરના વોર્ડ નંબર 7માં ચૂંટણીલક્ષી કામગીરી તેમજ પ્રચાર પ્રસારની કાર્યવાહી માટે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે ચારેય ઉમેદવાર સક્ષમ ઉમેદવાર છીએ અને ભાજપ દ્વારા આ વોર્ડમાં વિકાસના કામ કરવામાં આવ્યા છે, પરંતુ આવનાર દિવસોમાં પણ 8.5 કરોડ રૂપિયાના વિકાસના કામો કરવામાં આવશે અને આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। ત્યારે આ વિશે રાજેન્દ્રસિંહ જાડેજા વધુ જણાવી રહ્યા છે કે આગામી 26મીએ જ્યારે મતદાન યોજાનાર છે ત્યારે તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે અને ભાજપને જંગી બહુમતીથી જીતાડે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાના શબ્દોમાં। વોર્ડ નંબર 7ની અંદર જ્યારે આજે મધ્યસ્થ કાર્યાલય ખોલવાનું ત્યારે નક્કી કરવામાં આવી। તમે જેમ જોવો છો તેમ વોર્ડ નંબર 7ના લોકોનો કેટલો ઉત્સાહ હતો અને દરેક એરિયામાંથી 5-5, 10-10, 15-15 લોકો, માતાઓ, બહેનો, વડીલો, યુવાનો આજે બધાએ અમારા ચારેય જણાના આમંત્રણને માન આપી અને ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીના આ વોર્ડ હંમેશાને માટે સમર્પિત રહ્યો છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવામાં વોર્ડ નંબર 7નો હંમેશા અગ્રીમ ફાળો રહ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે ત્યારે જ દેશ મજબૂત થશે અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત થશે અને ભારતને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે। વોર્ડ નંબર 7ની અંદર ઘણા બધા કામો થયા છે। 5 થી 7 કરોડના તો ગ્રાન્ટના કામો થયા છે, 1.5 થી 2 કરોડના કામો બીજા થયા છે, એમ ટોટલ 8-9 કરોડના કામો છેલ્લા 5 વર્ષની અંદર થયા છે અને આગામી જે કામ થવાનું છે 8.5 કરોડનું ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે। જે મુખ્ય પ્રશ્ન હતો વોર્ડ નંબર 7નો કે જે ગટરની સમસ્યાથી જે પાણી, વરસાદી પાણી ગટરના પાણી સાથે મિક્સ થતું હતું અને લોકોના ઘર સુધી પહોંચતું હતું, એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી વિનોદભાઈ કેશુભાઈની મહેનતથી અને નગરપાલિકાના સહયોગથી 8.5 કરોડ રૂપિયા મંજૂર થઈ અને એ બાયપાસ થવાની જ્યારે આજે યોજના પણ નક્કી થઈ ગઈ ત્યારે બાકીના કોઈ કામ પણ બાકી રહેશે નહીં। અમે જેટલા વોર્ડમાં ડોર ટુ ડોર ફર્યા છીએ ક્યાંય પણ અમને સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો। હા, નાની એવી સમસ્યાઓ હોય, ક્યાંક સફાઈ ન થઈ હોય, ક્યારેક પાણી ક્યાંક ના આવ્યું હોય, ક્યારેક ક્યાંક કોઈ લાઇટ બંધ હોય, પણ એનો ઉપાય તરત ને તરત થઈ જાય છે। અમારા જે પૂર્વ અમારા નગરસેવકો હતા બેનશ્રી રશ્મિબેન, મહીદીપસિંહજી, કમલભાઈ અને સાવિત્રીબેન ખૂબ સારા કાર્યો કર્યા છે। આજે જ્યારે 15-17 કરોડના કામ એક વોર્ડ નંબર 7ની અંદર થતા હોય તો અમારી ચોક્કસ અમારી પોતાની જવાબદારી થાય છે કે હવે પછીના જે કોઈ પણ કામો હોય, જે કોઈ પણ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને દ્રઢ સંકલ્પ કરી અને અમે એ પરિપૂર્ણ કરશું। અમારા 4 કાઉન્સિલર, હું રાજેન્દ્રસિંહ હુકુમતસિંહ જાડેજા, મયંકભાઈ રૂપારેલ, સાવિત્રીબેન જાટ, મીનાબેન ગઢવી, અમારા અમે જે પેમ્પલેટ આપીએ છીએ એ પેમ્પલેટની અંદર પણ હવેથી અમારા મોબાઈલ નંબર હશે। અમારા મોબાઈલ નંબર ઘર ઘર સુધી પહોંચશે અને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે 4 અમારા નગરસેવકો છે ને ક્યારે પણ કોઈનો ફોન નહીં ઉપાડે એવું બનશે નહીં અને હંમેશા 24/7 અમે પ્રજા માટે કાર્યરત પહેલાં પણ રહ્યા છીએ, હજી પણ રહેશું। આપના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે 4 નગરસેવકોની કામગીરી સૌથી વધુ સરસ રહેશે એવા આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે વોર્ડ નંબર 7ના લોકોને એક વિશ્વાસ આપું છું।